લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તો જનતાનું ચૂંટણીને લઈને કેવો મિજાજ જોવા મળી રહ્યો છે તે જાણવાનો પ્રયાસ વીટીવી ન્યૂઝે કર્યો હતો। સાણંદના બજારમાં વેપારીઓને સાથે વાતચીત કરી હતી, જેમાં લોકોનું સરકાર તરફી વલણ જોવા મળ્યું હતું। લોકોએ વર્તમાન સરકારના કામોના વખાણ કર્યા હતા। લોકસભા ચૂંટણી માટે લોકોનો મિજાજ જાણવા માટે વીટીવીની ટીમ સાણંદ બજારમાં પહોંચી છે અને સાણંદ બજારમાં લોકો સાથે, વેપારીઓ સાથે અહીંયા વાત કરીશું કે સાણંદનો વિકાસ કેવો, સમસ્યાઓ કઈ છે કે નહીં, આ વખતે લોકસભા ચૂંટણીનો માહોલ અહીંયા કેવો છે, કોઈ તકલીફ છે કે નહીં। કાકા શું કહેશો, લોકસભા ચૂંટણીમાં કોણ આવશે? ભાજપ સરકાર આવશે, બરોબર। મોદી સાહેબને કહો કે આ મોંઘવારી થોડી હટાવે, એવું કહો, બરોબર। હા, બસ બીજી કોઈ તકલીફ ખરા? બીજી તો કોઈ તકલીફ નહીં, ભાજપ સરકાર સારી જ છે, બરોબર, અને અમે એમને વોટ આલશું, એવું કહેજો। સાણંદમાં ટ્રાફિક નહીં કે બીજી કોઈ સમસ્યા? ના, કશું જ નહીં, સારું। કોણ આવશે અહીંયા? બીજેપી આવે એવું લાગે છે। કેમ? એનું કામકાજ, બીજેપી નું કામકાજ સારું છે, એટલે કામ સારું છે એટલે અહીંયા એ જ આવશે। વેપારીઓ સાથે પણ વાત કરીશું, કારણ કે દરેક લોકોને સ્પર્શતો મુદ્દો છે, કામોની વાત હોય કે યોજનાની વાત હોય। શું કહેશો, આ વખતે કોણ આવશે? બીજેપી। કેમ? મોદીજીએ જેવા સારા કામ કર્યા છે હજુ સુધી એવા કોઈએ નથી કરી શક્યા, અને હજુ આપણને ઇન્ડિયાને બહુ હાઈ લેવલ ઉપર લઈ જવા માંગે છે। એમની એ આયા પછી આપણી ઇકોનોમી એટલી વધી છે કે આપણે કહી ના શકીએ એમ। હજુ એ પ્રોસેસ એ આગળ સારું કરવા જ માંગે છે, ગરીબો માટે, વેપારીઓ માટે। એ જે રીતે ડેવલપમેન્ટ કરે છે એ રીતે સારું કરે છે। તમે યુવા વેપારી લાગો છો, તો રોજગારીની વાત તમારી સાથે કરું તો રોજગારી શું છે? તમે ભણેલા હશો, નોકરી કરવા ગયા હશો કે ધંધા? ના, એકચ્યુઅલી સાહેબ હું ભણવા જતો હતો, પણ પછી મારા ફાધર એક્સપાયર થઈ ગયા એટલે પછી મારે બિઝનેસ ઉપર બેસવું પડ્યું, એટલે હું ફૂલ ભણી નથી શક્યો, હાફ જ ભણી શક્યો છું। એટલે વેપારમાં કેવો માહોલ છે? વેપાર ક્ષેત્રે વિકાસ કેવો થયો છે કે હજુ પણ તકલીફ ખરી? ના, તકલીફ તો નથી સાહેબ, ચાલે છે। આ જીઆઈડીસી એરિયા આવ્યું છે એના હિસાબે અમારે વેપાર એના હિસાબે ચાલે છે। લેબર પબ્લિક નું એનું બહુ સારું કામકાજ ચાલે છે અમારી જોડે તો। એટલે કે સારો માહોલ છે, આ લોકોનું કેવું છે। અહીંયા બીજા વેપારીઓ સાથે પણ વાત કરીશું, બીજા લોકો સાથે પણ વાત કરીશું। શું કહેશો, લોકસભા ચૂંટણીમાં કોણ આવશે આ વખતે? અમિત શાહ આવશે। બોલો બોલો, કેમ? અહીંયા સારું હતું, ભાજપનું સારું। તમે ઘણા વર્ષોથી અહીંયા રહો લાગો છો, તો કેટલો બદલાવ આવ્યો છે? બધું ઘણો ફેરફાર થઈ ગયો। કેવો? જેમ કે કેવો ફેરફાર? ઘણો ફેરફાર થઈ ગયો મોદી સાહેબનો। તો હજુ તકલીફ ખરી અહીંયા? કોઈ તકલીફ નથી, કોઈ તકલીફ નહીં, ચાલે। કયા શું કહેશો, ચૂંટણીમાં કોણ આવશે અહીંયા? ચૂંટણીમાં તો છે ને મોદી સાહેબ આવે તો જ સારું। હા, બહુ સુધારો થઈ ગયો છે ગુજરાતમાં। અત્યાર સુધી કેટલું પરિવર્તન આવ્યું? પરિવર્તન સારું આવ્યું, બહુ સારું, બહુ સારું। અહીંયાના છો પ્રોપર? હા, અહીંયા કેટલું બદલાયું છે 5 વર્ષમાં? ઘણું બધું બદલાયું, ઘણું બધું। ઉમેદવાર કેવા છે? ઉમેદવારે સારા। કેવા હોવા જોઈએ ઉમેદવાર આમ તમારા મતે? તમને કોઈ તકલીફ પડતી હોય? તો ગુજરાતની અંદર કામ થાય ને એ જ ઉમેદવાર સારા, બરાબર। અહીંયા ગામના લોકો પણ છે, વેપારીઓ પણ છે। પહેલા યુવા લાગે છે અહીંયા, યુવાઓને કોઈ તકલીફ ખરી અત્યારે હાલના સમયમાં? રોજગારીની વાત હોય કે બીજી કોઈ સમસ્યાઓ ખરી? કોઈ સમસ્યા છે જ નહીં। જ્યારથી ભાજપ સરકાર આવી ત્યારથી સર્વે નાનું છોકરું હોય તેને પણ મજૂરી કરવી હોય તો 10 રૂપિયાની નાની પોટકી લઈ અને 10 રૂપિયા લઈને મજૂરી કરી શકે છે। કોઈ જાતની તકલીફ રહી નથી। આપણી બહાર પણ મોદી સરકાર, જય જય ભાજપ। ઓકે, એટલે વિકાસ છે। કાકા શું કહેશો? વિકાસ છે, મોદી સરકાર આવે। ક્યાંના છો? અહીંયાના છો? ના, ઝુલાપુર। તો ત્યાં કેવો વિકાસ થયો? ત્યાં કેવા કામો થયા છે? સરકારી યોજના? સારા થયા, સારા। સરકારી યોજનાઓ પહોંચી છે? ના, પોકી। અચ્છા, એટલે કે આ માહોલ છે આ સાણંદના જે બજારનો, લોકોનો આ મિજાજ છે, લોકોના મત છે। હજુ પણ બીજા લોકો પાસે જાણીશું। શું કહેજો કાકા, શું માહોલ છે ચૂંટણીનો? સારો માહોલ છે। અચ્છા, સવારમાં ગરાગી ઓછી લાગે છે? ના, બસ હવે ટાઈમ થયો ને। અચ્છા, પણ આમ રૂટીન કેવો માહોલ છે ગરાગીનો, વેપાર? ગરાઈનો સારો માહોલ છે। પહેલા કરતા 5 વર્ષમાં બદલાવ છે કે? ઘણો વિકાસનો ફરક છે, સારો વિકાસ છે। ઉમેદવાર કેવો છે તમારે? આશા અપેક્ષાઓ શું છે હજુ, કે શું જોઈએ, શું સમસ્યાઓ છે, કઈ ખૂટે છે ખરા? નહીં, બરાબર છે, બરાબર છે। કોઈ તકલીફ નથી।
બીજા બોલવા તૈયાર નથી, પણ માહોલ અહીંયા જોઈ શકાય છે. આ તમામ લોકો એક જ સૂર આલાપી રહ્યા છે ને કામોને આવકારી રહ્યા છે. અને તેઓનું કહેવું છે કે કામો થયા છે, સમસ્યાઓ ક્યાંક હોય તે પણ દૂર થઈ રહી છે અને કામો પણ થઈ રહ્યા છે. આ વેપારી અહીંયાના જે છે તેમનો મિજાજ છે, સ્થાનિકોનો મિજાજ છે, બહારના લોકોનો પણ મિજાજ છે. આજે આ સાણંદની વાત કરી, અન્ય વિસ્તારની પણ વાત કરીશું. ત્યાં સુધી રજા લઉં. નમસ્કાર.